તો પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ મસૂદ અઝહરની કિડની ખરાબ થતા તેને સારવાર માટે રાવલપિંડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। જે આર્મી હોસ્પિટલમાં આતંકી મસૂદની સારવાર અને તેનું નિયમિત ડાયાલિસિસ કરાવવામાં આવી રહ્યું છે। ગઈકાલે પાકિસ્તાનના વિદેશ પ્રધાન કુરેશીએ જણાવ્યું હતું કે મસૂદ અઝહરની તબિયત વધારે ખરાબ હોવાના પગલે તે ઉઠી શકતો નથી। કુરેશીના નિવેદન બાદ ભારત સરકારે એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના વિદેશ પ્રધાન અને ઇમરાન ખાનની સરકાર મસૂદ અઝહરની સાગરીતીની જેમ કામ કરી રહ્યા છે। કુરેશીએ આ પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે અમે પુલવામા હુમલા બાદ ભારત માટે વાતચીત કરવા માટે તૈયાર છીએ। ભારત અમને પુરાવા આપે અમે તપાસ કરવા માટે તૈયાર છે, પરંતુ પાકિસ્તાન વિદેશે વાતને ભૂલી ગયું છે કે ભારત સંસદમાં થયેલા આતંકી હુમલા, પઠાણકોટ અને પુલવામા હુમલાના પુરાવા પાકિસ્તાનને આપી દેવામાં આવ્યા છે। તેમ છતાં આતંકી મસૂદને પાકિસ્તાની સરકાર છાવરી રહી છે।